સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલાના આંગણે ભક્તિના મહાસંગમ માં વિહતના સાનિધ્યમાં ભવ્ય પંચકુંડી નવચંડી યજ્ઞ યોજાયો. ઝાલાવડની પવિત્ર ધરા પર આવેલા સાયલા ગામમાં જ્યાં 300 વર્ષથી પણ વધુ સમયથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર અને ગામ માતા તરીકે પૂજાતા માં વિહત એટલે કે વિષભુજેશ્વરી બિરાજમાન છે, ત્યાં તાજેતરમાં ભક્તિ અને શક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. માં વિહતનું આ મંદિર માત્ર એક ધર્મસ્થાન નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. અહીં માતાજીની 300 વર્ષ જૂની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. વિષભુજેશ્વરી તરીકે ઓળખાતા માતાજી સાયલા ગામના રક્ષણહાર અને ગામ માતા તરીકે પૂજાય છે. મંદિરના મહંત શ્રી ભીખુભાઈ પૂજારી દ્વારા લોક કલ્યાણ અને ભક્તિના હેતુથી સતત 3જા વર્ષે પંચકુંડી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે હોમ હવન કરી વાતાવરણને પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજતું કરી દેવામાં આવ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માના આંગણે વિશાળ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સાયલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને મા વિહતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, સાયલા.